કાલે ગણપતિ બાપાનો જન્મદિવસ હતો એટલા માટે ઘરે કર્યું જોરદાર સેલિબ્રેશન છે ઈશ્રામ મિત્રોને। સૌથી પહેલા શાનદાર બાઇક લઈને અમે પહોંચી ગયા કોડીના ને સીધા આવી ગયા ઇન્ડિયન કેક શોપમાં। શોપની અંદર એન્ટ્રી કરીને સૌથી પહેલા લીધું ડેકોરેશનનો સામાન ને પછી આપ્યો કેકનો ઓર્ડર। ડેકોરેશનનો સામાન લઈને કેકનો ઓર્ડર આપીને ત્યારબાદ અમે આવી ગયા પ્રસાદી લેવા। બધી વસ્તુ કમ્પ્લીટ કરીને ત્યારબાદ અમે ઘરે પહોંચી ગયા ને બધા મિત્રો ભેગા થઈ ગયા ને પછી ડેકોરેશન કરવાનું ચાલુ કરી નાખ્યું। એટલે સૌથી પહેલા મોટા મોટા હવા કાઢીને પછી ફુગાને અંદર નાખીને પછી ફુગા ફૂલાવ્યા। જય હિન્દ દોસ્તો। હા ફટાફટ બધે ફુગા ફૂલાવી નાખ્યા ને પછી સારું એવું લોકેશન ગોતીને ડેકોરેશન કરવાનું ચાલુ કરી નાખ્યું। હવે અમારી પાસે હાવ ટાઈમ ઓછો હતો એટલે બધા મિત્રો જીજાનથી મહેનત કરવા માંડ્યા ને પછી ફાઇનલી અમારું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું। અને ત્યારબાદ આપણે મસ્ત મજાના બે કેકે આવી ગયા ને પછી બધા મિત્રો રેડી થઈ ગયા ને પછી ચાલુ કરી નાખ્યું સેલિબ્રેશન। કેક કટિંગ કરીને ત્યારબાદ સૌથી પહેલા ગણપતિ બાપાને ખવડાવ્યું ને પછી મમ્મી પપ્પાને ખવડાવ્યું। કેક ખવડાવ્યા બાદ થોડી વાર ડિસ્કો કર્યો ને હા મિત્રો આ જરૂરી વાત આપણા સેલિબ્રેશન નો વ્લોગ આપણે YouTube ચેનલ પર આવી ગયો છે તો ફટાફટ જોઈ આવજો। તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા।